નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાંત એસ.એમ. મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે એક તો ખેડૂતો માટે ખાસ કરીને ખુશીના સમાચાર છે. ખેડૂત મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે જે ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત જે 22મો હપ્તો જમા થવાની તારીખ જાહેર કરાઈ ચૂકી છે. ખેડૂત મિત્રો, તમે અત્યાર સુધીમાં તમને 21 હપ્તા તમારા ખાતામાં જમા થયા છે. તો ખેડૂત મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈએ તો એની તારીખ જાહેર કરવામાં આવી છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું એ 22મા હપ્તા વિશે. તો ખેડૂત મિત્રો, જો હજી સુધી તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને સરકારી યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે. તો ખેડૂત મિત્ર, ચાલો આપણે શરૂઆત કરીએ વિડીયોમાં. તો કે 22મા હપ્તાની તારીખ જાહેર કરાઈ ચૂકી છે. તો ખેડૂત મિત્રો, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તારીખ 13 માર્ચ 2026ને શુક્રવારના રોજ ગુવાહાટી આસામ ખાતેથી સાંજે 5 વાગ્યે 22મો હપ્તો રિલીઝ કરશે. ખેડૂત મિત્રો, 22મો હપ્તો 13 માર્ચ 2026ને રોજ 13 માર્ચ 2026ના રોજ શુક્રવારના રોજ સાંજે 5 વાગે ગુવાહાટી આસામ ખાતેથી 22મો હપ્તો રજૂ કરશે. ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ કેટલા ખેડૂત મિત્રોને મળશે, એટલે કે કેટલા ખેડૂતોના ખાતામાં આ પૈસા જમા થશે, એટલે કે 2000નો જે હપ્તો આપણને ખેડૂત મિત્રો મળી રહ્યો છે, એટલે કે 4 મહિને 2000નો હપ્તો આપણા ખાતામાં જમા કરવામાં આવે છે. તો આ યોજનાનો લાભ કેટલા ખેડૂત મિત્રોને મળશે એની વાત કરીએ આપણે. તો કે આ યોજનાનો લાભ પીએમ મોદી 22મો હપ્તો ડિજિટલી રીતે ટ્રાન્સફર કરશે. ખેડૂત મિત્રો, એટલે કે ડીબીટી દ્વારા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરશે. તો કે 9.32 કરોડ પીએમ કિસાન લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે, એટલે કે 9.32 કરોડ લાભાર્થીઓને ખાતામાં પીએમ મોદી ગુવાહાટી આસામ ખાતેથી સાંજે 5 વાગે આ હપ્તો ટ્રાન્સફર કરશે. 2000 રૂપિયા આટલા ખેડૂત મિત્રોના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર થશે. કેટલી તારીખે? 13 માર્ચ 2026ના રોજ. સ્થળ ગુવાહાટી અને આસામ ખાતેથી. હવે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો, તો કે મહત્વની વાત છે, ધ્યાનમાં લેવા જેવી વાત છે કે આ 2000નો હપ્તો કાયમી મેળવવા માટે તો તમારે, જો ખેડૂત મિત્રો હજી સુધી પીએમ કિસાન રજિસ્ટર્ડ ખેડૂતો માટે જો તમે કેવાયસી બાકી હોય તો કેવાયસી ફરજિયાત કરાવવું જરૂરી છે. અને ફાર્મર રજિસ્ટર ખેડૂત મિત્રો, ખેડૂત નોંધણી પણ કરાવવી જરૂરી છે. એગ્રીસ્ટેક યોજના અંતર્ગત તમારે આ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ખૂબ જ જરૂરી છે, એટલે ખેડૂત નોંધણી કરાવવી જોઈએ. અને કેવાયસી જો તમારે બાકી હોય તો કેવાયસી પણ કરાવી લેવું. તો કે ખેડૂત મિત્રો, કેવાયસી ફરજિયાત છે અને ઓટીપી આધારિત કેવાયસી માટે તમારે પીએમ કિસાન પોર્ટલ પર તમે કરી શકો છો. અને બાયોમેટ્રિક આધારિત જો કેવાયસી કરાવવું હોય તો તમે નજીકના સીએસસી સેન્ટરનો સંપર્ક કરી શકો છો. ખેડૂત મિત્રો, તો ખેડૂત મિત્ર, આટલું તમારે જરૂરી કરાવી લેવું. અને જો આધાર લિંક તમારા મોબાઈલ સાથે ન હોય તો તમારે મોબાઈલ સાથે પણ કરાવી લેવું લિંક, અને તમારા બેંકના ખાતા સાથે પણ લિંક કરાવી લેવું, જેથી તમારે ડીબીટી દ્વારા તમારા પૈસા તમારા એકાઉન્ટમાં સીધા જ જમા થઈ શકે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને 22મા હપ્તાની તારીખ જાહેર કરાઈ દીધી છે. 13 માર્ચ 2026ના રોજ સાંજે 5 કલાકે ગુવાહાટી આસામ ખાતેથી નરેન્દ્રભાઈ મોદી, આપણા માનનીય વડાપ્રધાન, 22મો હપ્તો રિલીઝ કરશે. તો ખેડૂત મિત્રો, આ યોજનાને લગતી જો કોઈ તમારા પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આભાર તમારો.